નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે ધોરણ 5 વિષય છે અંગ્રેજી, તેનો યુનિટ 8 યુનિટનું નામ છે શેરિંગ ઇઝ કેરિંગ। તેની સ્વાધ્યાયન પોથી જે આ વર્ષે નવી આવેલી છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ। પરંતુ તે પહેલાં જે મિત્રો અમારી ચેનલમાં નવા છે, જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, તે અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઇક કરે, શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે, જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે। મિત્રો, આ દરેક વિડીયોનું પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવવા તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સર્ચ કરી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકશો। તદ્દન ફ્રી એપ્લિકેશન છે, કોઈપણ પ્રકારનો ચાર્જ તમારે એપ્લિકેશન વાપરવાનો આપવાનો નથી। શરૂઆતની સ્ક્રીન આવી જોવા મળશે, તેમાં સ્વાધ્યાયન પોથી પર ક્લિક કરી ધોરણ પસંદ કરી વિષય અંગ્રેજી પર ક્લિક કરતા વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો અને પીડીએફના ઓપ્શન પરથી તમે પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો। ખૂબ જ સારી એપ છે, એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો। ચાલો સોલ્યુશન શરૂ કરીએ। તેમાં લેટ્સ પ્રેક્ટિસ આ તમારે સમજી લેવાનું છે। એક્ટિવિટી 1, રાઇટ રાઇમિંગ વર્ડ ફ્રોમ ધ પોયમ લર્ન ટુ શેર। લર્ન ટુ શેર નામની જે કવિતા છે તેમાંથી રાઇમિંગ વર્ડ એક સરખા ઉચ્ચારવાળા હોય તે રાઇમિંગ વર્ડ કહેવાય, તે લખવાના છે। ઉચ્ચારણ જોજો, સરખું આવશે। સ્માઇલ તો માઇલ, ફ્રેન્ડ્સ, હેન્ડ્સ, અર્થ, વર્થ, ડેડ, ગ્લેડ, શેર, કેર। તો આ રીતે રાઇમિંગ વર્ડ તમારે લખવાના છે। એક્ટિવિટી 2, આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન ફ્રોમ ધ પોયમ લર્ન ટુ શેર। આ જે પોયમ છે તેના આધારે પ્રશ્નોના જવાબ આપવાના છે। પહેલો પ્રશ્ન, વોટ શુડ વી લર્ન? તો વી શુડ લર્ન ટુ શેર એન્ડ કેર। સેકન્ડ, what should we share? So we should share our smile, food and joy. ત્રીજો પ્રશ્ન, what do you do to make other people happy? So I will help people with course. ચોથું, we must ખાલી જગ્યા આપેલું છે, care for આવશે। પાંચમાની અંદર mom અને dad આવશે। એક્ટિવિટી 3, રાઇટ ટ્રુ ઓર ફોલ્સ ફ્રોમ ધ પોયમ લર્ન ટુ શેર। ખરા ખોટા કરવાના છે, લખવાના છે। ખોટું હોય તો ફોલ્સ, સાચું હોય તો ટ્રુ। વી શુડ નોટ કેર ઓફ અવર ફ્રેન્ડ। ખોટું, ફોલ્સ। સેકન્ડ, શેરિંગ ઇઝ કેરિંગ। ટ્રુ। થર્ડ, ધ સન ડઝ નોટ ટેક કેર ઓફ ધ અર્થ। ફોલ। ચોથું, વી કેન મેક અવર લાઈફ વર્થ બાય કેરિંગ ધ અર્થ। ટ્રુ। અને પાંચમું, we do not feel happy while sharing, તેમાં આવશે false. એક્ટિવિટી 4, આન્સર ધ ક્વેશ્ચન ફ્રોમ ધ સ્ટોરી શેરિંગ ઇઝ કેરિંગ। પહેલો પ્રશ્ન છે, where did મોહનભાઈ live? તો મોહનભાઈ lived in small village. સેકન્ડ, what is મોહનભાઈ doing? મોહનભાઈ શું કરતા હતા? મોહનભાઈ is telling story to the village children. ત્રીજું, what was the name of the rabbit? The name of the rabbit is Raju. ચોથો પ્રશ્ન, was Raju selfish? Yes, Raju was selfish. પાંચમો પ્રશ્ન, why did Raju feel lonely and sad? તો Raju realized he couldn't eat all the carrot, so he feel lonely. છઠ્ઠું, how did Raju become happy? Raju became happy when he decided to share his hungry friends, squirrels. 7, will you share your things among your friends? Yes, I will share my things. 8મું છે, why do you like friends? So friends are like because kindness makes friendship stronger and they bring joy. Activity 5, fill in the blanks by using bracket and answer the question. અહીંયા કૌંસમાં આપેલા છે તેનો જ ઉપયોગ કરવાનો છે। તો આ પહેલી ખાલી જગ્યામાં an elephant આવશે, આ બીજી ખાલી જગ્યામાં walking, ત્રીજી ખાલી જગ્યામાં heard, ચોથી ખાલી જગ્યામાં quickly, પાંચમી ખાલી જગ્યામાં searched, આ ખાલી જગ્યામાં gave up
અહીંયા નીચે આવશે decided, એની નીચે lived અને અહીંયા to stay. આ પ્રમાણે તમારે લખવાનું છે. આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન ફ્રોમ ધ અબવ સ્ટોરી. ઉપરની સ્ટોરી છે તેના આધારે પ્રશ્નોના જવાબ આપવાના છે. પહેલો પ્રશ્ન, વોટ વોઝ ધ નેમ ઓફ એન એલિફન્ટ? ધ નેમ ઓફ એન એલિફન્ટ વોઝ જમ્બો. સેકન્ડ, વેર વોઝ જમ્બો ગોઈંગ? જમ્બો વોઝ ગોઈંગ ઇન ધ ફોરેસ્ટ. ત્રીજું, વોટ ડીડ એલિફન્ટ હિયર્ડ? ધ એલિફન્ટ હિયર્ડ એ રસ્ટિંગ સાઉન્ડ. ચોથું, did the hunter hunt the elephant? No, the hunter did not hunt the elephant. પાંચમું, do you like this story? Why? Yes, I like this story. Activity 6, read the visiting card carefully and answer the question. અહીંયા વિઝિટિંગ કાર્ડ જે બિઝનેસ કરતા હોય તેના આપેલા છે. આ હોસ્પિટલનું છે. IMBBS ડૉક્ટર વાણી અગ્રવાલનું છે. એનો મોબાઈલ નંબર ને ઈમેલ આઈડી આપેલો છે. તો આ પ્રમાણે આપણે ઓપીડીનો સમય પણ આપેલો છે. કેટલાથી કેટલા વાગ્યા સુધી? ટ્યુઝડે 12 થી 2, ફ્રાઈડે 12 થી 2. બેસ્ટ ડે બાય એપોઇન્ટમેન્ટ લઈને જવાનું છે. તો વોટ ઇઝ ધ નેમ ઓફ ધ હોસ્પિટલ? હોસ્પિટલનું નામ તો અહીંયા આપેલું છે હોસ્પિટલ ફોર્ટિસ્ટ હોસ્પિટલ. ફોર્ટિસ્ટ. Who is the doctor? તો ડોક્ટર વાણી અગ્રવાલ ઇઝ ધ ડોક્ટર. આ ડોક્ટર વાણી અગ્રવાલ. ત્રીજું, વોટ ઇઝ ધ કોન્ટેક્ટ નંબર? અહીંયા મોબાઈલ નંબર આપેલો છે. આરે બધાય નવડા. ચોથું, ઓન વિચ ડે પેશન્ટ ગો ફોર ધ ઓપીડી? તો ટ્યુઝડે 12 થી 2 અને ફ્રાઈડે 12 થી 2. પાંચમું, ઇઝ ધ ડોક્ટર ચાઇલ્ડ સ્પેશિયાલિસ્ટ? તો યસ, ધ ડોક્ટર ઇઝ ચાઇલ્ડ સ્પેશિયાલિસ્ટ. Activity 7, find opposite words for the following words from the story sharing is caring. વિરુદ્ધાર્થી શબ્દ લખવાના છે. big તો મોટાનું થશે small, hated તો loved, ever નું never, lost found, false નું true, cruel નું kind, less તો more, unsatisfied નું satisfied, herself નું himself, happy નું sad. આ પ્રમાણે તમારે વિરુદ્ધાર્થી શબ્દો લખવાના છે. એક્ટિવિટી 8, મેચ એ વિથ બી. એની સામે બી મેચ કરવાનું છે. આન્સર અહીંયા બીનો છે તે આન્સર સ્વરૂપે લખવાનું છે. પ્લીઝ કલેક્ટ યોર કેશ. આવું ક્યાં મેસેજ જોવા મળે? ATM-માં. પછી ડોન્ટ ટેક યુ ટર્ન રસ્તા ઉપર જોવા મળે તો હાઈવે રોડ. કીપ સાયલન્સ તે હોસ્પિટલમાં અવાજ કરશો નહીં. કીપ યોર ફોન ઓન સાયલેન્ટ મોડ. સાયલેન્ટ મોડ રાખવામાં આવે ક્યાં? લાઇબ્રેરીમાં. વાંચવાનું હોય, રિંગ વાગે તો બીજા વાંચતા હોય, ડિસ્ટર્બ થાય. ડુ નોટ પ્લગ ધ ફ્લાવર. ફૂલ છોડને તોડવા નહીં. ક્યાં લખેલું હોય? ગાર્ડનમાં. એક્ટિવિટી 9, એરેઝ ધ ફોલોઈંગ સેન્ટન્સ ઇઝ કરેક્ટ ઓર્ડર. આ પ્રમાણે તમે ઓર્ડરમાં ગોઠવી શકશો. આ પહેલું વાક્ય છે, આ બીજું, આ ત્રીજું, આ ચોથું અને આ પાંચમું. રાઇટ અબાઉટ સેન્ટન્સ ઇન કરેક્ટ ઓર્ડર. પહેલા નંબરનું છે એ પહેલામાં લખવાનું છે, બીજા નંબરનું બીજા. આ રીતે તમે લખી શકશો. મિત્રો, એક અમારે વ્યક્તિગત ચેનલ છે ને જે કોઈ પણ સોલ્યુશન તમે જોઈ રહ્યા છો તે અમારા વ્યક્તિગત વિચારોને આધીન તેના જવાબ આપવામાં આવી રહ્યા છે. સ્વઅધ્યયન પોથી જાતે લખવાનો પ્રયત્ન કરવાનો છે. ના સમજાય તો જ અમારા વિડીયોનો સહારો લેવાનો છે. દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા વિશ્વગુરુ એપ ઇન્સ્ટોલ કરો. તદ્દન ફ્રી છે. એક્ટિવિટી 10, ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે. જેમાં ધ ડાકોર મેલા બસ વિલ કમ ઓન પ્લેટફોર્મ નંબર 2. બસ સ્ટેન્ડ ઉપર સાંભળવા મળે. બીજાની અંદર રેલવે સ્ટેશન, ત્રીજામાં હોસ્પિટલ, ચોથામાં પ્લેન ને એવું બધું હોય, ફ્લાઇટ નંબર, એરપોર્ટ. પાંચમું પબ્લિક પ્લેસીસ, છઠ્ઠું મ્યુઝિયમ, સાતમામાં થિયેટર, આઠમામાં સ્કૂલ, નવમામાં ક્લાસરૂમ, દસમામાં ઝૂ. એક્ટિવિટી 11, ડ્રો ઇટ યોર સેલ્ફ. આ તમારે આ પ્રમાણે તમે દોરવાનું છે. આના સિવાય તમને જેવું ચિત્ર આવડતું હોય તે પણ તમે દોરી શકો. એવું જરૂરી નથી આવું ચિત્ર બનવું જોઈએ. અહીંયા સૌપ્રથમ આપણને આપેલું છે ડ્રો એ મિનિમમ સાઇઝ સર્કલ ઇન સેન્ટર. સેન્ટરમાં સર્કલ એટલે આ વર્તુળ દોરવાનું દોરી લીધું. બીજા નંબરનું ડ્રો એ સ્મોલ ટ્રાયંગલ ઓન ધ સર્કલ. આ નાનું ટ્રાયંગલ તમારે એ સર્કલના ઉપર દોરવાનું છે. આ રીતે ડ્રો એ સ્માઇલ ફેસ ઇન સર્કલ. આવું સ્માઇલ ફેસ આવું બનાવવાનો છે.
ડ્રો એ મીડિયમ સાઇઝ રેક્ટેંગલ બિલો ધ સર્કલ. બિલો સર્કલ આની જોડે રેક્ટેંગલ બનાવવાનું છે, કાન બનાવવાના છે એના ટૂંકમાં. આ પ્રમાણે તમે ચિત્ર છે તમે દોરી શકશો. એક્ટિવિટી 12. ડિસ્કસ વિથ યોર ફ્રેન્ડ્સ અબાઉટ વિઝિટિંગ ફેર એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. મેળાનું ચિત્ર છે તે જોવાનું છે, સમજવાનું છે, ચર્ચા કરવાની છે તમારા મિત્રો સાથે. પ્રશ્નોના જવાબ જોઈએ. વેર વિલ યુ ગો ટુ વિઝિટ ધ ફેર? તો આઈ વિલ ગો ટુ ધ વિઝિટ રાજકોટ ફેર. રાજકોટ ગયા હતા. સેકન્ડ, વિચ રૂમ વિલ યુ ગો ઇન ધ ફેર? તો આઈ વિલ ગો ટુ ધ ફેર વિથ માય પેરેન્ટ્સ. ત્રીજું, હાઉ વિલ યુ ગો ઇન ધ ફેર? તો આઈ વિલ ગો ટુ ધ ફેર બાય બસ. કેવી રીતે તમે ગયા મેળામાં? તો બાય બસ. વોટ વિલ યુ સી ધેર? તમે શું શું જોયું? આઈ વિલ સી એ ગેન્ટ વ્હીલ, મોટું ચકદોડ, મેરીગો રાઉન્ડ, મેજિક શો એન્ડ મેની કલરફુલ શોપ્સ. પાંચમું, લિસ્ટ ધ થિંગ્સ યુ વિલ બાય ફ્રોમ ધ ફેર? તો આઈ વિલ બાય ટોયસ, બલૂન્સ એન્ડ સમ સ્વીટ્સ. મીઠાઈ, ફુગ્ગા અને રમકડા લીધા. એક્ટિવિટી 13. સ્ટડી ધ પિક્ચર એન્ડ ડિસ્કસ ધ અબાઉટ ધેમ વિથ યોર ફ્રેન્ડ. ક્લુ આર ગિવન બિલો. નીચે આપેલા છે. તો અહીંયા વોટ ઇઝ ઇન્ડિયન લીડર? તો મહાત્મા ગાંધી. બોર્ન 2 ઓક્ટોબર 1969, 1869, પોરબંદરમાં, ગુજરાતમાં. જવાહરલાલ નહેરુ વિશે પણ આપેલું છે. તે 14મી નવેમ્બર 1889માં, પ્રયાગરાજમાં, ઉત્તર પ્રદેશ. સરદાર વલ્લભભાઈ પટેલ 31 ઓક્ટોબર 1875, નડિયાદમાં. સુભાષચંદ્ર બોઝ, અહીંયા જન્મ થયો હતો તે ઓરિસ્સાની અંદર, તે આપેલું છે. અહીંયા કેટલાક ઇન્ફોર્મેશન આપેલી છે. આ ઇન્ફોર્મેશન તમારે અહીંયા જન્મ ક્યાં થયો તે લખી દેવાનું છે, બર્થ ડેટ લખવાની છે, ક્યાં કયું રાજ્ય છે તે અહીંયા પણ લખવાનું છે. તો આ પ્રમાણે તમે લખી શકશો. ફન ઝોન છે આ તમારે સમજી લેવાનું છે. આ પ્રમાણે તમારે એક્ટિવિટી કરવાની છે. તો અહીંયા હાઉસ છે એ જોઈન્ટ કરવાનું છે અને હાઉસ આની અંદર તમારે શોધી એની ફરતે ગોળ કરવાનું છે. જુઓ, હાઉસ આની ફરતે ગોળ. હું થોડીક સ્ક્રીન નાની કરી દઉં છું એટલે તમને દેખાય. ઓકે, હવે જો અહીંયા ટ્રી છે તો ટ્રી હોય અને અહીંયાથી લાંબુ કરીને અહીંયા ટ્રી અહીંયા જોઈન કરી દીધું અને ટ્રી અહીંયા શોધવાનું. તો અહીંયા ફરતે ગોળ કરી દેવાનું. હવે બ્લુ કલર લઈ લઉં છું. તો અહીંયા આપેલું છે રિવર. ઓકે, આ રિવર આપેલી છે. તો આ નદી છે, આ રે નદી જાય છે. આ તો રોડ છે. આ નદી અહીંયાથી નીકળી અને નદી ગઈ છે અહીંયા. તો આ રિવર, તો રિવર અહીંયા તમારે શોધવાનું છે અને તેની ફરતે ગોળ કરવાનું છે. આ રહ્યું રિવર. ઓકે, તે જ રીતે અહીંયા બોય, ટ્રી, સ્મોલ, બિગ, શોર્ટ્સ અને લોંગ આ પ્રમાણે તમને આપેલું છે. તો મિત્રો, આશા રાખું કે આ વિડીયો છે તેનું સોલ્યુશન તમને સારી રીતે સમજાઈ ગયું હશે. દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે વિશ્વગુરુ એપ ઇન્સ્ટોલ કરો. તદ્દન ફ્રી છે. કોઈપણ પ્રકારનો ચાર્જ તમારે એપ્લિકેશન વાપરવાનો આપવાનો નથી. ફરી મળીશું આગળના વિડીયોમાં. ત્યાં સુધી આવજો.